વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે। જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને ઈ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો। અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં। બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો। થેન્ક યુ। હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે। તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં। એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો। સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે। આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે। મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં। બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો। તો ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગરમા, બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે। નંબર નીચે બ્લોગમાં આપેલો છે। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી। તો સરસ મજાની સવાર થઈ ગઈ છે બધા મિત્રોને ગુડ મોર્નિંગ। અને અહીંયા જો બાના પણ દિયા બધી સરસ મજાના થઈ ગયા છે। તમે જોઈ શકો છો ફૂલ પણ એવા મસ્ત મજાના ચડાવ્યા છે ને। એક ફૂલ પણ આડો ન હોય કાબા, મને ફૂલ કામ જ બધા સીધા હોય। જે ભગવાનને જે ચડતું હોય ને, ગણપતિ બાપાનો ફોટો છે, એમાં ધરો છે, લાલ જાસૂદનું ફૂલ છે, જે ભગવાનને જે ચડતું હોય એ જ હોય। સાંઈ બાબાને પીળું, અમારી જેમ નહીં કે સફેદ ચડાવી દીધી કે લાલ। ભોળાનાથને માતાજીને જાસૂદના લાલ, ભગવાનને રોજ ગુલાબનું, કૃષ્ણને ગુલાબ બહુ વાલો। સરસ મજાના જો ફૂલ ચડાવી દીધા છે। બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ। આજ મજાનું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે। વાતાવરણ બહુ સારું છે। વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા। બધા દર્શકોના વિઘ્નના એવા ગજાનંદ ગણપતિજી મહારાજને કોટી કોટી પ્રણામ। હાલો મિત્રો, હવે નાસ્તા પાણી કરી લઈને આજ ઓલા 12 પટોળી તમારા દાદાના કાકાની દીકરી થાય નંદુભાઈ, એના ઘરવાળા ગુજરી ગયા છે। અમે તો ફોનમાં કઈક વાત કરતા હતા, મારે પૂછવું કે ફોનમાં મેં તમને કઈ પૂછ્યું નહીં। આજે એની ક્રિયા છે, આજે ક્રિયા છે ને? એટલે કે ક્રિયા નહીં, એને અગ્નિ સંસ્કાર આપશે 10 વાગે। 10 વાગે એની વિધિ રાખી છે, ક્રિયા આવડી ગયું, એની વિધિ છે। 12 પટોળી વાળા રામજીભાઈ વેચરભાઈ ચૌહાણ, આ એ આપણે નંદુભાઈના ઘરવાળા થાય। ત્યારે ભરતભાઈનો ફોન આવ્યો, મેં કીધું તમે કહેતે જઈ આવી તો કે સોમવારે જઈ આવી, અત્યારે પોગાય નહીં કે અત્યારે ન પોગાય ને, કેમ કે 10 તો ઘડીમાં બાકી 10 વાગે ન પોગી હગે ને, તો પછી ત્યાં સોમવારે જવાનું છે બરાબર? સોમવારે તો સોમવારે ત્યાં જઈ આવશું બરાબર? તો ચાલો નાસ્તો કરવા બેસો છે ને? હા ચાલો નાસ્તો કરવા આપી દઈ। અહીંયા કરણભાઈ નાસ્તો કરી લીધો? કરણ, હે ગુડ મોર્નિંગ કરણ। તારે ફ્રેશ થવાનું છે કે નહીં? નાઈ ધોઈ નાયા પેલા નાસ્તો કરી લીધો છે? હે કરણ? બાથરૂમમાં જઈને સીધી હે ને અહીંયા જો અમારે સરોજભાઈ શું કરો છો? ગુડ મોર્નિંગ સરોજ। ગુડ મોર્નિંગ। રોટલી બનાવે છે ને બા માટે? બાના છોડી બધી થઈ ગયા છે, બા માટે રોટલી બનાવે છે। ઘણા ભાઈ તો ટિફિન લઈને વહી ગયા કા? એનું શાક બનાવ્યું છે, હવે કરેલા ભાત તો ઘરની ખસે મઠનું શાક।
બધું કરી નાખ્યું છે અત્યારે કા બપોરે કઈ બનાવવાનું નહીં રોટલી સિવાય કા હમ. તો જો અહીંયા ખાધું ખાધું એમ ને? ઠીક, ત્યાં કીધું તું ઠીક, તો આજે વધારેલા ભાત કરી નાખ્યા એમ ને? હા પછી સેવ નો ભાવે ને વારે ઘડી આપણે સેવ કરી રાખી તો પછી એ કંઈક ભાવે નહીં ને કંઈક નોખો નોખો હોય તો કંઈક ભાવે તો જો અહીંયા કજનના પપ્પા જો પણ નાસ્તો કરીને રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ રાજુ. ગુડ મોર્નિંગ. શું નાસ્તો કરી લીધો? ઠીક, તો ચાલો અહીંયા માટે દીવા બધી જો થોડીક દીવો બાકી છે, દીવો કરી નાખી, ફૂલ બુલ તો બધું ચડાવી દીધું છે, દીવો બાકી છે, દીવો કરી નાખી તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. તો ચાલો મિત્રો, બધા મિત્રોને ગુડ આફ્ટરનૂન. આપણે બપોર થઈ ગઈ છીએ અને અહીંયા આપણી રસોઈ પણ માની દીધી છે, બધું કામકાજ કરીને રેડી થઈ ગયા છીએ. અને અહીંયા જો આપણે સબ્જી છે, વાલોનું શાક બનાવવાનું છે. તો વાલોનું શાક આપણે બનાવ્યું છે, બધો મસાલો મેં રેડી કરી નાખ્યો છે. લસણવાળી ચટણી નાખો તો જ શાક સારું થાય વાલોનું. તો મેં લસણવાળી ચટણી, ટમેટું ને હળદર મરચું બધું નાખી દીધું છે, મીઠું અને થોડીક એવી એમાં ખાંડ નાખવાની એટલે સરસ રીતે શાક થાય. તો જો આ વાલોનું શાક આપણે કકડવા દેવાનું છે, ઘડીક કકડે એટલે પછી સહેજ જ પાણી નાખીને અને 2 સીટીમાં શાક ચડીને રેડી થઈ જશે. તો જો આ વાલોનું શાક અમે ઘણા દિવસથી વાલો નહોતા લાવ્યા. આજે ગામમાં વાલો હોય ને સબ્જી બધી લેવા ગઈ હતી તો વાલો હતી તો આજે લેતી આવી અને નવીન કંઈક શાક કર્યું ને તો વાલોનું શાક કરી નાખીએ અને તો આજે વાલો લેતી આવી હતી. ગેસ ઇન્ડક્શન થોડીક ધીમી કરી નાખ્યું પછી પાછું છે ને નીચે બેસી જાય તો ધીમે તાપે એને ઉકળાવવાનું છે. અને પ્રાચીબેન જો આવી ગયા છે. કેમ પ્રાચી? પછી રોતી હતી હે પ્રાચી? શાક લેવા ગઈ ને તો વાંહે હું લાઈટ કરો છો. લે કેવી છે લાઈટ બતાવો તો. વાહ, નાની એવી લાઈટ બેટરી છે. શું છે? લાગે નહીં કંઈ કા કરો. સરસ છે. તો કંઈ મંગાવી? કોણ મંગાવી? એ કરે બધાને માટે તો કંઈક નવીન હોય જ. બધાને ત્યાં નવોદયમાં જવા માટે મંગાવીશ ને કરો. ખીચામાં રાખી શકે એવી બેટરી મંગાવી છે. સરસ મજાની જો નાની એવી બેટરી છે, મસ્ત છે. જો જે કોઈ મિત્રોને ઓનલાઈન મંગાવી હોય તો મંગાવી શકે છે. એ લોકોને ઓર્ડર કર્યું તો કેવી સરસ છે. જો પોકેટમાં તમે રાખી શકો એવી છે. પાવરથી ચાલે ને કા કરો? એક પાવર હોય તો ચાલે. પ્રકાશે કેવો પડે સારો બતાવી તો કરતો કાંઈ ફિટ કરે છે. પ્રાચી છે ને દાદા બેનમાં હોય એવી છે. ચાલુ કરતો કરો. હા, તો પ્રકાશ સરસ પડે છે. રાતની લાઇટ બેટ વહી ગઈ હોય તો કરવાથી કા કરો. હા ના પ્રાચી બેન, એ પ્રાચી તો વિડીયો ઉતારવાનું કહેતી હોય. એ પ્રાચી હા શું જોઈએ છે? હા હા. તો અહીંયા જો બા શું કરવા બેસી ગયા? બા તો વાતું કરતા લાગે. કોણ એવો બા? કોનો છે? ફોન એવો તમારે? હા, મુસ્લિમ ફોન છે. ઉષાભાઈનો ફોન છે. તો બાજુ કંઈક શાંતા લાગે. તો જો અહીંયા હવે આપણું સબ્જી પણ જો મૂકીને વેગી હતી બહાર પણ એક કકડી ગઈ છે થોડીક એવી તો એને પાણી નાખી દઈએ. ચાલો ફટાફટ. જો આ વાલોની સબ્જીમાં થોડુંક એવું જ પાણી મેં લીધું છે, થોડીક જ નાખવાનું. જાજુ પાણી નાખીને તો સ્વાદ ફરી જાય. તો 2 ઘૂંટડા જ પાણી નાખવાનું છે એટલે એને 2 સીટી કરી નાખીએ એટલે સરસ મજાનું રેડી થઈ જશે. તો ચાલો મિત્રો, અમે જો બધા બારા બેસી ગયા છીએ. તો અહીંયા જો કોયલ બહુ મસ્ત મજાનું બોલે છે. જો કોયલનો સ્વર જેવો સાંભળો તમે અવાજ. આ લીમડામાં બેઠી છે કોયલ. કપરાચી બોલતી બંધ થઈ ગયો. બેઠી છે બતાવી છે સરસ ત્યાંથી હતી ને ક્યાં ગઈ? એમાં એવો સરસ બોલતી હતી. કરમભાઈને કે શાંતિ નથી લાગતી. હે કરણ જો બોલી હવે બોલી. એ જો કેવો સ્વર છે, મસ્ત કોયલ બોલે છે. આમાં આખી ઉચ્ચે બેઠી છે બતાતી નથી.
બેઠી છે જો બતાવે કેવું સરસ બોલે છે જો કોઈ આખી બેઠી હતી તો ગોઈતી મેં એને કેટલી આખી બેઠી હા કિનારે જો આ બાજુ બેઠી છે હા લીમડે પ્રાચી બેન જો કુ કુ બોલે ને એટલે કેતી હતી કા હા કોયલ કેમ બોલે મૂકી દીધા હાથેરું કરો કોયલ કેમ બોલે છે હા જો અહીંયા ઉપર બોલે છે કે જો લીમડે બોલે છે કા હે રાધે રાધે કરતો જાછી રાધે રાધે કર બાબુ રોટલો કેમ ઘડે એમ બાબુ ખીજાય કેમ તા મમ્મી કેમ મારે તને હે પ્રાચી હા તા મમ્મી કેમ મારે હાથ કેમ કરે એમ કરે હા તો ચાલો બધા મિત્રોને ગુડ ઇવનિંગ સાંજ પડી ગઈ છે અને આપણે જો આમાં તેલ મૂકી દીધું છે કેમ કે આપણે આજે બનાવવા છે આલુ પરોઠા બનાવવા છે તો મસાલો બધો મેં રેડી કરી રાખ્યો છે તો એને આપણે નાખી દઈએ કેમ કે તેલ આવી ગયું છે મારે પ્લેટફોર્મ થોડુંક સાંકડું ને તો સકડાશ પડે તો ખાવે નહીં બધું એક આડે રાખવું પડે એવું થાય તો આપણે વિડીયો લેવાની માથાકૂટમાં પાછું ભૂલાઈ જાય એવું થાય તો જો મેં રાઈ જીરું નાખી દીધા છે હવે થોડીક વઘારી નાખીશું મસાલા જવા દઈએ એક સાઈડ હવે આપણે આ નાખી દઈએ ટમેટું ડુંગળી લસણ ને આદુ મરચાં બધું સુધારી છે નાખી દઈએ આપણે હવે એને હલાવી નાખીએ ઘડીક એને ચડવા દેવાનું છે થોડી ચડી જાય પછી એને આપણે આ બટેટામાં મસાલો છે મેં લીંબુ હળદર ધાણા જેવી મરચું બધું નાખી દીધું છે હવે ગરમ મસાલો આમાં નાખવાનો છે ગરમ મસાલો પણ હું નાખી દઉં છું અને અમારા બ્લોગમાં તો બન્યા રહેજો અને અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને નવા હો તો જરૂર ને જરૂર અમને સબસ્ક્રાઈબ કરો અને અમને યુટ્યુબ ફેમિલીમાં અમને આગળ વધારો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો નવા વિડીયો અમારા જોતા હોય ને જે નવા વ્યુઅર હોય એની પાસે તો અમારો વિડીયો થતો જ હોય તો જે જોતા હોય ને તે અમને સબસ્ક્રાઈબ કરી દેજો તો જો મસાલો પણ જો રેડી થઈ ગયો છે સરસ મજાનો જો થઈ ગયું છે તો એમાં આપણે આ બટેટાનું ચૂંદો બહુ ચૂંદો નથી કર્યો મેં કટકા કર્યા છે પછી એને મિક્સ કરી નાખી તો હવે એને આપણે નાખી દઈએ તો તમે જોઈ શકો છો કે આપણો મસાલો પણ જો બનીને રેડી થઈ ગયો છે હવે આપણે એમાં થોડીક લીલા ધાણા નાખી હતી ધાણા કોથમરી નાખી દઈએ એટલે સરસ મજાનો રેડી થઈ